નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ નિમિત્તે વડોદરાની પારુલ યુનિવર્સિટી અને BAPS સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય જાગૃતિ અભિયાન યોજાયું હતું. BAPS સંસ્થા દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને નશાની ગંભીર અસરોથી અવગત કરાવીને વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. દર વર્ષે 26 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે અટલાદરા વડોદરા સ્થિત BAPS છાત્રાલયના યુવાનો આજે સવારથી જ પારુલ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા. અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી, છાત્રાલયના સંચાલક પૂજ્ય પરમ પ્રેમ સ્વામી તથા અન્ય પૂજ્ય સંતો સહ પારુલ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના આચાર્યો દ્વારા આ નો ડ્રગ્સ ડે અભિયાનનો વિધિવત આરંભ કરાયો હતો. BAPS છાત્રાલયના છાત્રોએ કેમ્પસમાં આવતા દેશ વિદેશના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નશાના કારણે જીવનમાં આવતી શારીરિક, આર્થિક અને સામાજિક બરબાદી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ અભિયાનને વિદ્યાર્થીઓ તરફથી પણ ભારે પ્રતિસાદ મળ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ સહર્ષ નશાથી દૂર રહેવા અને પોતાના મિત્રોને પણ વ્યસન મુક્ત રાખવા માટેના શપથ લીધા હતા. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના નકશા પર પોતાના હસ્તલિખિત શપથપત્રો ચોંટાડીને નશામુક્ત ભારત માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ પોતાના કાંડા પર સે નો ટુ ડ્રગ્સનો સિક્કો મરાવીને આજીવન વ્યસનથી દૂર રહેવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો. આજે 26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ ડે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ ડ્રગ્સ છે. આજે સમગ્ર વિશ્વને ડ્રગ્સ ભરતી રહ્યું છે અને યુવા પેઢી તેની પાછળ રાષ્ટ્ર, પોતાનો પરિવાર અને પોતાનું વ્યક્તિગત જીવન પણ ગુમાવી રહ્યું છે. ત્યારે આજના આ દિવસે યુવાધનને ડ્રગ મુક્ત રહેવાની સારી પ્રેરણાઓ મળે અને જેનાથી આપણું રાષ્ટ્ર પણ વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બની શકે એના માટે BAPS સ્વામિનારાયણ છાત્રાલય, BAPS સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી આજે પારુલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર એન્ટી ડ્રગ કેમ્પેનિંગ કરવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ, ડીન, પ્રિન્સિપાલ્સ અને સૌથી મોટી વાત યુવાધન કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર ભણતા 72,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે આ એન્ટી ડ્રગ કેમ્પેનિંગની અંદર જોડાયા છે અને ડ્રગ્સ મુક્ત રહેવાની પ્રતિજ્ઞા પોતે પણ લઈ રહ્યા છે અને તેઓના સંપર્કમાં જે કોઈ આવશે તેઓને પણ ડ્રગ્સ મુક્ત રહેવા માટે પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરશે એવી શુભ પ્રેરણાઓ આજે તે બધા પ્રાપ્ત કરી રહ્યા છે. અહીંયા મારી પાછળ જે દેખાય છે એ ભારતનો નકશો છે. ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે યુવાધન જે પ્રતિજ્ઞા લઈ રહ્યું છે, પોતાની સિગ્નેચર કરી અને પોસ્ટ-ઇટ દ્વારા અહીંયા પેસ્ટ કરી રહ્યા છે કે જેથી હું ડ્રગ્સ મુક્ત ભારત રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યો છું. તો આવી એક શુભ પ્રેરણાઓ આજે BAPS સ્વામિનારાયણ છાત્રાલય અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આ એક સરસ મજાનો પ્રયાસ થયો છે. ચાલો આવો આપણે બધા પણ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે ડ્રગ્સ મુક્ત ભારત રાખવું છે અને મજબૂત રાષ્ટ્ર અને મજબૂત વિશ્વનું નિર્માણ કરવું છે. આજના ખૂબ જ માંગલિક પ્રસંગ કહેવાય અમારા માટે, કારણ કે પારુલ યુનિવર્સિટી અને BAPS છાત્રાલય દ્વારા આજે સરસ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેને આપણે કહીએ સે નો ટુ ડ્રગ્સ. અને આ પ્રોગ્રામ બહુ જરૂરી છે આજના યુવાનો માટે, કારણ કે જે અમુક વખત શું થાય છે કે યુવાનો સ્ક્રીનમાંથી પરિચિત નથી હોતા, એના જે દુર્લક્ષિત પ્રોગ્રામો અને પરીક્ષા જે થતા હોય છે ત્યારે બધી વસ્તુઓને એને અભિગમને એને એપ્રોચ અને એનો જે કહેવાય ગાઈડન્સ, પ્રોપર ગાઈડન્સ આજે બહુ જ વર્તાઈ પુનઃ વર્તાઈ રહી છે. ત્યારે આ પ્રોગ્રામ જ્યારે સ્વામિનારાયણ છાત્રાલય BAPS તરફથી થઈ રહ્યો છે અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી થઈ રહ્યો છે, ખૂબ જ ઉમદા અને ખૂબ જ અદભુત અને આવકારનીય વસ્તુ થઈ રહી છે જે આજના યુવાનને ખરેખર સાચા માર્ગે વાળવાનો ખૂબ અભિગમ જે છે એ એમનો સફળ 100% થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.